કન્યાદાનનો જે તમે જમવા જાઓ છો ને એ જમવાનું નથી, મહાપ્રસાદ કહેવાય. હે જનકની ઘેરે એ પ્રસાદ બન્યો હોય છે, હિમાલયની ઘેરે એનો પ્રસાદ બન્યો હતો. કન્યાદાનની વાતો છે આ. પણ આપણે તો હું માંડવે જાય ને એમાં એક તો 35 વારો આવ્યો હોય, એમાં એ વરાજાનું બેનું તો આમ હરખ નો આવ્યો તો ઈ ભાણીઓ માગી આપી દે, ફૂગો આલે જા મામા પાણે ફુગા લઈ આવે ને ઓલા લઈ આવે ને ઓલા ને પછી જઈ આમ ફટાણા હામા હામા ચાલુ કરે ને ડિસ્કો મંડપ રોય પાછ ઉમરની જરા તાણ છે ભાભી બિચારી શું કરે એના બેન પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને તો ઝુમર હામું ન જોવાય, દાગીનો લઈને ઘર ભેળું થવાય, બધી ભૂલું ન કાઢવા બે. 35 વારો કેટલી ગામે ભૂલું કહી છે ત્યાં 35 વારો આવ્યો એ તો જોવો કોક, જે મળ્યું એ બહરાટી બોલાવો. સહજતા છે યાર, સહજતા લાવો. તમે મહાનગરનું જોઈને ગામડું બગાડતા નહીં કોઈ દી, મહાનગરનું જોઈને કોઈ દી ગામડું ન બગાડતા. તમને તો ધન્યવાદ દેવા પડે કે તમે હું હાસવીને બેઠા છો. એ તો જોવો હું કામ તમને ભૌતિક સુખ એડું નથી, નકર તો કેદુના નો લબાસા બાંધીને આવ્યા હોય. તમે હજી ભજનમાં પીડ્યા છો, હજી ભજનમાં છો ને. નથી કહેતા કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એ 3 પેઢી સુધી તમે તારી બહરાટી બોલાવો, ભજન જીવાડશે. આમનામ તમે વિચાર તો કરો. અમે તો હજી મારું 37મું રનિંગ હાલે, તોય અમારા વડીલો એમ કે હિન્દી ફિલ્મનું કિશોર કુમારનું કે રફીનું ભૂલમાં વગાડાઈ ગયું હોય ને, આ ચલ કે તુજે મેં લેકે ચલું એક એસે ગગન કે તલે જહાં ગમ ભી ના હો આંસू ભી ના હો બસ પ્યાર હી પ્યાર કરે. આવું એટલું વગેડ્યું હોય ને તો એ કે અહીંયા તો હું બોલો આ ઈ કે પ્યાર હી પ્યાર કરે. ભાઈઓમાં પેલા પ્રેમ કરતા શીખો. ગામના સોરે જે રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને એ પૂજારીને પ્રેમ કરતા શીખો. બ્રાહ્મણના દીકરાને પ્રેમ કરતા શીખો. તમને આ કડિયું ન સંભળાતી હોય ને સમજાતી હોય ને તો પેલા ભજન સાંભળતા શીખો. એમાંથી બધા રસ્તા મળે છે. આ જે આપણને આમ દઈને જાય ને તે આપણને અત્યારે ન સમજાય. આપણને એમ થાય કે આ મેણા મારે છે ભાભો, પણ 25 વર્ષ 30 વર્ષ પહેલા એ ઘટના આપણી યાર ઘટે ને ત્યારે ખબર પડે. 2005ની સાલમાં હું સુરત હીરાગઢ હતો અને દિવાળી વેકેશનમાં આવતા હોય ને તે પપ્પા ગાયું ને એક ગાને ભેં રાખતા, એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સિંધીને જાય. ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા 2 દી પહેરો, 2 વરણથી બપોર પછી કપડા કાઢ નાખવાના સીધું વાડી કે 2 તો વર પતી ગયું, રામ રામ થઈ ગયા, હા હાલો ઉપડો મારા દીકરાઓ, આવું કે. ઈ અરસામાં હું આપણે દેશી ભાષામાં એને દાબો કે. આમાં 2 પ્રકાર છે. ફરજામાંથી તમે જે કાઢો ને એને દાબો કહેવાય. એ દાબો લઈને પાસે તમે વાડીએ નાખો